पांडेसरा में सक्रिय गड्डी गैंग का भंडाफोड़, बिहार निवासी 2 ठग गिरफ्तार। सूरत के पांडेसरा इलाके में सक्रिय गड्डी गैंग का पर्दाफाश करते हुए पुलिस ने 2 आरोपियों को गिरफ्तार किया है। ये आरोपी एटीएम कार्ड बदलकर लोगों से धोखाधड़ी करते थे और उनके खातों से पैसे निकाल लेते थे। गिरफ्तार किए गए आरोपियों की पहचान राजकुमार नंदकिशोर पासवान और रवि कुमार वीरेंद्र पासवान, दोनों बिहार के रहने वाले, के रूप में हुई। भाटेना से बड़ी कार्रवाई, करोड़ों की ड्रग्स और हथियार जब्त। 120 ग्राम एमडी ड्रग्स, 16 लाख रुपए नकद और 2 पिस्तौल के साथ कुख्यात शिवा झाला गिरफ्तार। नो ड्रग्स इन सूरत सिटी अभियान के तहत सूरत की स्पेशल ऑपरेशन ग्रुप 100 को एक बड़ी सफलता हाथ लगी है। भाटेना क्षेत्र में रहने वाले कुख्यात हिस्ट्री शीटर शिवा भूपेंद्र झाला को गिरफ्तार किया गया है। उसके पास से 120 ग्राम एमडी ड्रग्स, 16 लाख रुपए नकद, 2 देशी पिस्तौल और कारतूस बरामद हुए हैं। शिवा झाला ने अपने घर के चारों तरफ सीसीटीवी कैमरे लगाए थे और ड्रग्स खरीदने आने वालों की निगरानी के लिए वॉकी टॉकी से लैस पंटर तैनात कर रखे थे। सूरत एसओजी ने माहिती હતી કે પંચશીલનગર ઝુંપડપટ્ટીની અંદર એક શિવરાજ સિંહ ઉર્ફે શિવો દરબાર કે જે ઘણા બધા ગુનાઓમાં વોન્ટેડ છે તે એમડીનો ધંધો કરી રહ્યો છે અને એની એમો એવી હતી કે તે પંચશીલનગર આખાને ટોટલ 24 હાઈ ડેફિનેશન નાઇટ વિઝનવાળા સીસીટીવી કેમેરાથી એને સજ્જ કરેલા અને પોલીસની તથા તમામ મૂવમેન્ટ ઉપર એ નજર રાખી રહ્યો હતો। પોતે એમેઝોનમાંથી 4 વોકી ટોકી ઓનલાઈન મંગાવેલા અને એ 4 છોકરાઓ પણ રાખતો હતો કે જે પંચશીલનગરમાં ફરતા રહે અને કોઈ પણ મૂવમેન્ટ હોય તો જાણ કરે। આવું જે એનું હતું એની અંદર એસઓજીના બાતમી મળી કે આ ડ્રગ્સ વેચી રહ્યો છે તો એસઓજીના ટોટલ અધિકારી અને કર્મચારી ટોટલ 20 બાઇક લઈને અલગ અલગ દિશાઓમાંથી જઈ અને જેનું ઘર છે એને કોર્ડન કરી અને એની અંદરથી 118 ગ્રામ એમડી જે 11,83,600નું થાય છે તે ઉપરાંત એના 2 મોબાઈલ ફોન પછી 2 લોડેડ પિસ્ટલ મળી આવેલ છે તથા 4 વોકી ટોકી અને ટોટલ 16 લાખ રોકડા રૂપિયા જે છે મળી આવેલ છે। એના વિરુદ્ધમાં એને અટક કરી અને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે। તે ઉપરાંત એની પાસેથી માલ જે લઈ જતો હતો એવો મોહસિન છત્રી જે છે તેને પણ ધરપકડ કરેલ છે। ઇમરાન ગડ્ડી છે જેનું નામ ખોલેલું છે ને જે વોન્ટેડ છે તથા જે માલ છે મુંબઈથી વિનોદ વર્મા પાસેથી લાવતો હતો તેનું પણ જે નામ છે તે એફઆઈઆરમાં ખોલેલ છે। આખું એક કંટ્રોલ રૂમ બનાવ્યું હતું, કેવી રીતે ઓપરેટ કરતો હતો અને કંટ્રોલ રૂમની અંદર જ્યારે તમે રેડ પડી ત્યારે કેવા દ્રશ્ય જોવા મળ્યા? કંટ્રોલ રૂમ એટલે એનો જે રૂમ હતો એની અંદર એને 55 ઇંચનું ટીવી રાખેલું અને જે 24/24 જે કેમેરા છે એનું 24/24નું લાઈવ એને ત્યાં જે મૂવમેન્ટ છે દેખાતી હતી અને આ લોકો ડ્રગ્સ માટે કપડાં એવો કોડવર્ડ યુઝ કરતા હતા અને કોઈ પોલીસ આવે તો કાટી એવો કોડવર્ડનો યુઝ કરતા હતા અને મૂવમેન્ટ ઉપર નજર રાખી રહ્યા હતા અને આ રીતે એનો ડ્રગ્સનો કારોબાર કરતો હતો। સાહેબ, આજે મુંબઈથી માલ લાવતો હતો, કેટલા સમયથી લાવતો હતો? આ બહુ જ જૂનો ગુનેગાર છે, એના વિરુદ્ધમાં 15 ગુના ઓલરેડી રજિસ્ટર્ડ છે। છેલ્લે 2025નો ધારનો ગુનો ઉમરામાં છે, એમાં વોન્ટેડ પણ છે। એટલે સતત આની આ પ્રવૃત્તિ જે છે ડ્રગ્સ વેચવાની એ ચાલુ ને ચાલુ જ રહે છે। પિસ્તોલ પણ મળી છે, શા માટે રાખે? પિસ્તોલ એટલા માટે રાખે છે કે એને ઘણા બધા લોકો સાથે એને અંગત દુશ્મની પણ છે અને ઘણા બધા ગુનાઓમાં એને ગુના પણ કરેલા છે। એટલે પોતાને પણ ભય હોવાને કારણે પિસ્તોલ અને લોડેડ પિસ્તોલ રાખતો હતો। આજુબાજુના ઘરના એરિયા પણ એ ભાગવા ખોદાઈ જાય એ પ્રકારના રાખ્યા। ઘરમાં કઈ રીતનું સ્ટ્રક્ચર બનેલું? ઘરનું સ્ટ્રક્ચર એકદમ મજબૂત મકાન બનેલું છે ને એની અંદર પણ અમારી એસએમસીમાં જે છે તપાસ ચાલુ છે અને એમાં કંઈ પણ ગેરકાયદેસર હશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે। अरौली में हिट एंड रन, महिला की मौत। सीसीटीवी सामने आया। 1 अगस्त को सूरत के अरौली इलाके में एक तेज रफ्तार कार ने बाइक सवार दंपति को टक्कर मार दी। हादसा हेवन हाइट्स बिल्डिंग के सामने हुआ। इस हादसे में संगीता बेन देसाई नाम की महिला की मौके पर ही मौत हो गई, जबकि उनके पति गुणवंत भाई देसाई घायल हुए हैं। कार चालक की पहचान कमलेश नलियापरा के रूप में हुई है, जो हादसे के बाद मौके से फरार हो गया था। सूरत के रांदेर में हुए हत्या केस में पिता पुत्र आरोपी गिरफ्तार। सूरत के रांदेर इलाके में हुई हत्या के मामले में रांदेर पुलिस ने कार्रवाई करते हुए पिता पुत्र आरोपी को गिरफ्तार कर लिया है। इन दोनों ने मिलकर 27 वर्षीय रफीक सलीम शेख की चाकू मारकर बेरहमी से हत्या कर दी थी। मृतक रफीक 2 रिश्तेदारों काका भतीजे के झगड़े को सुलझाने गया था। समझौता कराने के प्रयास में बीच बचाव करते समय आरोपियों ने उस पर ताबड़तोड़ चाकू से हमला कर दिया।
તારીખ 4/8/2025ના રોજ બાપુનગર રાંદેર વિસ્તારમાં રહેતા સરીન અને તેમનો ભત્રીજો રફીક અને તેમની દીકરીઓ શરીક અને સરીનની દીકરીઓ સાથે રહેતા હતા. 4/8ના રોજ સવારના સરીન અને તેમનો ભત્રીજો રફીક વચ્ચે કૌટુંબિક કારણોસર બોલાચાલી થતી હતી. જે દરમિયાન ઉગ્ર સ્વરૂપે બોલાચાલી થતી હોય અફઝલ નામના વ્યક્તિએ કે જે તેઓની પડોશમાં રહે છે અને કૌટુંબિક થાય છે તેમણે રફીકને ઠપકો આપેલો, જેથી રફીક અને અફઝલ વચ્ચે આ બાબતે બોલાચાલી થયેલી, ગાળાગાળી થયેલી. જે અનુસંધાને અફઝલે રીસ રાખી એના દીકરા આમિરને આ બાબતે વાત કરેલી, જેથી આમિર ઉશ્કેરાઈ ગયેલો અને 4/8/25ના રોજ સાંજના 6:01 વાગ્યાના સુમારે અફઝલ અને આમિર આવેલા અને આમિરે રફીક જ્યાં સૂતો હતો ત્યાં ચપ્પુના ઘા મારી ઈજાઓ પહોંચાડેલી. તુરંત જ 108માં લઈ જઈ રફીકને સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા, જ્યાં સારવાર દરમિયાન રફીકનું મરણ ગયેલ. જે બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થયેલ છે અને આ કામે તપાસ દરમિયાન આરોપી અફઝલ અને આમિરને અટક કરવામાં આવેલ છે. આગળની તપાસ ચાલુમાં છે. કઈ વાત ઝઘડો થયો છે? વાતમાં રફીક શરીક અને સિરીન વચ્ચે તેઓની કૌટુંબિક બાબતે બોલાચાલી થયેલી. જે દરમિયાન અફઝલ ના પાડવા જતા અફઝલ સાથે રફીકને ઝઘડો થયેલો, એ એનું કારણ હતું. આરોપીઓ વિરુદ્ધ અગાઉમાં મોબાઈલ ચોરીના અને મારામારીના ગુનાઓ દાખલ થયેલા છે. कानून में रहोगे तो फायदे में रहोगे। पुलिस की अपराधियों को सख्त चेतावनी। सूरत के कतारगाम और सिंगनपुर थाना क्षेत्रों में पहले शरीर या संपत्ति से जुड़े अपराधों में शामिल रहे और वर्तमान में जमानत पर छूटे आरोपियों को पुलिस ने थाने बुलाकर पहचान परेड करवाई। श्रावण मास और आगामी त्योहारों को देखते हुए कानून व्यवस्था बनाए रखने के उद्देश्य से ये कार्रवाई की गई। पुलिस अधिकारियों ने इन आरोपियों से उनकी वर्तमान गतिविधियों की जानकारी ली और यह सुनिश्चित किया कि वे किसी आपराधिक गतिविधि में शामिल तो नहीं हो रहे हैं। જી સર, આજ રોજ કતારગામ પોલીસ સ્ટેશન આજ રોજ આપ જાણો છો તેમ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ને હવે બધા તહેવાર, ગણપતિ વિસર્જન અને વિવિધ તહેવારો હવે આવવાના છે. તો લો એન્ડ ઓર્ડરના પ્રશ્નને અનુસંધાને કાયદો અને વ્યવસ્થા સુરત સિટીમાં પ્રોપર જળવાઈ રહે તે અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા વિવિધ ડ્રાઈવો આપવામાં આવેલી હોય છે. તો આજ કામગીરીના ભાગરૂપે આજે સિંગણપુર અને કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે શરીર સંબંધી ગુનાઓમાં છેલ્લા વર્ષોમાં સંકળાયેલા આરોપીઓ તેમજ લિસ્ટેડ બુટલેગરો આ બધાને આજે અહીંયા કતારગામ ખાતે બોલાવવામાં આવેલા છે અને તમામની સામે અટકાયતી પગલાં લેવામાં આવશે. આની અંદર 62 કરતાં વધારે જે અગાઉ ગુના કરી ચૂકેલા છે તેમને અત્યારે અહીંયા બોલાવવામાં આવેલા છે અને તેઓની હાલની એક્ટિવિટી ઉપર પોલીસ વોચ રાખી રહેલી છે અને અત્યારે અટકાયતી પગલાં લેવામાં આવેલા છે. જી સર, ખાસ કરીને આવા જે આરોપીઓ છે અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા, આ આરોપીઓને સુધરી જવા માટે પોલીસ તરફથી શું ખાસ કરીને માહિતી? પોલીસ અમારે તરફથી એક મેન્ટરનો પ્રોગ્રામ પણ ચાલે છે, જેમાં તેઓની સાથે પોલીસના કર્મચારીઓ સતત સંપર્કમાં હોય છે અને તેઓ આ ગુનાહિત પ્રવૃત્તિઓ છોડીને મેઇન સ્ટ્રીમમાં ભળી જાય એના માટે પોલીસ એમને સપોર્ટ પણ કરતી હોય છે. અત્યારે આ તમામ આરોપીઓને અહીંયા બોલાવીને તેમને અત્યારે હાલની જે લોકો શું કામગીરી કરે છે એની પર પણ પોલીસ વોચ રાખી રહી છે. એમાં NDPSની અંદર પકડાયેલા આરોપીઓને પણ અત્યારે બોલાવવામાં આવે છે, જે એમની વોચ અમે કરતા જ રહીએ છીએ. એ લોકો અત્યારે મેઇન સ્ટ્રીમની અંદર આવી ગયેલા છે ને હવે આવી કોઈ ગુનિયા કૃત્યમાં હાલમાં એ લોકો સંકળાયેલા નથી, પરંતુ કાયદો અને વ્યવસ્થા જળવાય તે અનુસંધાને આ તમામ આરોપીઓની વિરુદ્ધમાં અત્યારે અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે. થેન્ક યુ. चोरी की बाइक के साथ आरोपी गिरफ्तार। मोबाइल कॉप की मदद से सरथाना थाना क्षेत्र के केस का खुलासा। इस कार्रवाई में पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत, संयुक्त कमिश्नर के एन दामोर, ADCP RP बारोट और ACP DS पटेल के मार्गदर्शन में उत्तरायण पाई DU बार्ड और NG पटेल की टीम ने अहम भूमिका निभाई। योगी चौक फर्जी फर्म घोटाला मामला। फर्जी फर्म बनाकर करोड़ों का ट्रांजैक्शन, 2% कमीशन पर कैश ट्रांजैक्शन करने वालों पर पुलिस की कार्रवाई। सूरत के योगी चौक स्थित पवित्रा पॉइंट में बड़ी मात्रा में क्रेडिट कार्ड और स्वाइप मशीनें बरामद होने के बाद पुलिस ने इस गोरखधंधे का भंडाफोड़ किया है। इस मामले में करोड़ों रुपए के अवैध ट्रांजैक्शन सामने आने पर सिट का गठन किया गया था। 916 हॉलमार्क बताकर तांबे की चेन बेचने वाले 2 ठग गिरफ्तार।
सूरत के कतारगाम इलाके में एक जौहरी को नकली सोने की चेन बेचने की ठगी करने वाले 2 आरोपियों को पुलिस ने गिरफ्तार किया है। आरोपियों ने 916 हॉलमार्क वाली असली सोने की चेन बताकर तांबे की चेन जौहरी को बेच दी थी। सूरत नई सिविल अस्पताल में अव्यवस्था उजागर, एक बेड पर 2 बच्चों का इलाज। सूरत की नई सिविल अस्पताल में एक बार फिर अव्यवस्था सामने आई है। सटिंग सेल कोरोना बिल्डिंग की 8वीं मंजिल पर बने बच्चों के वार्ड में एक बेड पर 2 बच्चों को सुलाकर इलाज किया जा रहा है। राहुल राज मॉल के पास डंपर की टक्कर से बाइक सवार की मौके पर मौत के बाद ट्रैफिक विभाग एक्शन में आ गया। शहर में सुबह 8 से दोपहर 1 बजे तक भारी वाहनों के प्रवेश पर रोक है, फिर भी नियम तोड़ने वालों के खिलाफ पुलिस सख्त कार्रवाई कर रही है। पीपलोद वाई जंक्शन पर ट्रैफिक पुलिस ने विशेष ड्राइव चलाकर कई भारी वाहनों को जब्त किया और चालान किए। સુરત શહેરમાં ટ્રાફિક નિયમન બરાબર ચાલે અને સાથોસાથ આપણે સુરતના જો નગરવાસીઓના જો ખાસ કરીને 2 વ્હીલરના એના જો સલામતી પણ રોડ પર જળવાય એના માટે જો અલગ અલગ જો એક ગતિ મર્યાદા સાથે જો એક જાહેરનામા કરવામાં આવેલા છે, જેમાં ખાસ કરીને જો ભારી વાહનો છે, જેમાં ડમ્પર હોય, આરએમસી પ્લાન્ટમાંથી આવતા જો ટ્રાન્ઝિટ મિક્સરવાળી ગાડી હોય છે, ઈંટ કપચીઓ લઈને આવતા જો આઈસર ટેમ્પા હોય, આ બધા તમામ લોકોનો પ્રતિબંધ ફરવામાં આવેલા છે કે 8 વાગ્યાથી સવારેથી લઈને બપોરે 1 વાગે, પછી 5 વાગે સાંજેથી લઈને રાત્રે 10 વાગે તક આ પ્રકારના કોઈ પણ વાહનો જો શહેરમાં પ્રતિબંધિત છે જો અને આ સમય એવા હોય છે જ્યારે આપણા જો પીક ટાઈમ હોય, શહેરના લોકો અવર જવર રોડ ઉપર થતી હોય છે, એના સલામતીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા છે। પરંતુ એવું અમે લોકો ઓબ્ઝર્વ કરે કે આ લોકો જો જાહેરનામાના ભંગ બદલ ઘણા બધા કેસ હોવા છતાં જો અમુક જો આરએમસી પ્લાન્ટવાળા જો આ પ્રતિબંધિત સમયમાં આપણા જો કોન્ક્રીટ જો ટ્રાન્ઝિટ મિક્સર મારફતે અલગ અલગ જગ્યાએ મોકલે છે જો ડમ્પરોમાં જો રેતી કપચી વગેરે આવે છે જો જ્યાંથી કપચી વગેરે સ્ટોરેજ થાય છે, ઈંટો આવે છે જો જેના લીધે અકસ્માતનો બનાવ બને છે અને અમારા જો 2 વ્હીલરવાળા જો કમનસીબી જો એના દુર્ઘટના એના સાથે ઘટે છે। તો એના ધ્યાનમાં રાખીને જો ગઈકાલથી અમે લોકો ડ્રાઈવ ચાલુ કરી છે। 102 જેટલા વાહનો જેમાં ડમ્પર છે, આરએમસી પ્લાન્ટને જો ટ્રાન્ઝિટ મિક્સર છે જો ટ્રકો છે, આઈસર ટેમ્પા છે, આ હેવી વાહનોના અલગ અલગ વિસ્તારથી અમે પકડીને જો જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી અને સાથોસાથ આરટીઓના 207 મુજબ જો ડિટેન કરવાના બી કાર્યવાહી અમે લોકો કર્યા છીએ જો અને સાથોસાથ મ્યુનિસિપલ કમિશનર શ્રી સાથે અમારી જો ચર્ચા થઈ કે આ બધા જેટલા બી લોકો વાયોલેશન કરતા પકડાયા છે એના તમામ જો આરએમસી પ્લાન્ટના જો લાયસન્સ રદ કરવા માટે જો એના પરમિશન મળી છે એના ક્લોઝ કરવા માટે સાથોસાથ જો અમે જીપીસીબીને બી રિક્વેસ્ટ કરીએ છીએ કે આ બધાના બંધ કરાવવા જો નિયમોનું પાલન નથી કરતા જો અને જો રેતી કપચી વગેરે સ્ટોરેજ કરે છે અને આ લોકો જો આ જો ઇલીગલી જો સપ્લાય કરતા હોય છે આ ટાઈમમાં જો એના ઉપર બી જો એના બી સંપૂર્ણપણે અમે બંધ કરાવવાની તજવીજ કરીએ છીએ અત્યારે। અને જેટલા બી ઈંટોના સંગ્રહ કરવાવાળા ઈંટના ભટ્ટાઓ છે આ બધાને અમે તમામ લોકોને ચેતવણી આપીએ છીએ કે અગર આ પ્રતિબંધિત ટાઈમમાં કોઈ પણ ગાડી આવશે તો અમારે માટે જો પહેલે અમારા સુરતવાસીઓના સેફટી રોડ ઉપર પહેલે પ્રથમ છે જો એના લઈને આપણે ધ્યાન રાખે। આ માલિકને બી અમે લોકો જો એને એક સાથે ગુનેગાર ગણીશ અને સાથોસાથ જો તમામ એવા આપણે જો બિઝનેસ કામ ધંધા છે પછી અમે વિચારીશ નહીં, એના અમે બંધ કરવા માટે જો કાર્યવાહી આગળ કરવાના છીએ। ઓકે સર।